રાજકોટ શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। બપોરના સમયે રાજકોટના રસ્તાઓ સુમસામ બન્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। શેરડીનો રસ અને લીંબુ શરબતની પણ માંગ વધી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે ગરમીનો પારો છે તે આસમાને છે ને તેના લીધે બપોરના સમયે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો જે પણ લોકો બહાર નીકળી રહ્યા છે તે પણ જે ઠંડા પીણા હોય, દેશી પીણા હોય તેને લઈ અને જે ગરમી છે તેમાંથી રાહત મેળવી રહ્યા છે। રાજકોટમાં જે શેરડીનો રસ છે તે પીતા ઘણા બધા લોકો છે તે જોવા મળી રહ્યા છે, કેમ કે ગરમી છે તે સતત વધી રહી છે। કાકા, ગરમી બહુ છે, શેરડીનો રસ પીતો થોડોક શાંતિ મળે? કેમ નહીં, ચોક્કસ। અત્યારે કામ સિવાય બહાર પણ નથી નીકળાય એટલો તડકો પડે છે, એમાં કઈ રીતના તમે બચો છો? ટોપી, ચશ્મા કઈ રીતના? બસ ટોપી પહેરીએ છીએ, ચશ્મા પહેરીએ છીએ, અને બાકી તો કુદરતને જે આપ્યું છે એને આપણે સ્વીકારવાનું અને એને એન્જોય કરવાનું। ચોક્કસ ખૂબ જ ગરમીનો તાપ જે પારો છે તે સતત વધી રહ્યો છે। જે ગરમી કેવી છે? ગરમી ચોક્કસ કેવી ગરમી પડે છે? બહુ મસ્ત, સરસ। ગરમીમાં રાહત માટે શું તમે કરો છો? કાંઈ નહીં, અમે તો ટ્રેકર છીએ એટલે અમે તો યુઝ ટુ છીએ એટલે એવું કાંઈ નથી। અમને તો બધું ચાલે જ। પાણી રાખીએ છીએ, લીંબુનું પાણી રાખીએ છીએ, રસ ને એવું ઠંડુ પીધા કરીએ છીએ। પાણી નાખવું જરૂરી છે પેટમાં। ચોક્કસ લોકો અલગ અલગ રીતે જે ઉનાળાનો તાપ છે, ગરમી છે બપોરના સમયનો, તેનાથી બચવા માટે નુસ્ખાઓ અપનાવતા હોય છે। દેશી ઠંડા પીણા હોય, લીંબુ શરબત હોય, વરિયાળી શરબત હોય, શેરડીનો રસ હોય, આ પ્રકારે લોકો જે ગરમી છે તેનાથી બચવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ને લોકો વગર કારણે અથવા તો કામ વગર બહાર પણ નથી નીકળી રહ્યા। કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ગૌતમ।